ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 4 માં આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 4 ની અંદર હવે આવે છે ટોપિક કે વિદ્યુત ક્ષેત્ર અને તેના ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમની સમજૂતી આપો. હવે ચેપ્ટર નંબર 8 માં તમે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જેની અંદર તમે સમજ્યા હતા કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એ વિદ્યુત ભાર છે. એટલે વિદ્યુત ભારને કારણે જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર હોય જે સ્થિર છે તો તેની આસપાસ મળતું વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર KQ/R² ઇન્ટુ R કેરેટ, અથવા K બરાબર તમે જાણો છો 1/4πε0 પરિણામે Q/4πε0 R² ઇન્ટુ R કેરેટ, જ્યાં E સદિશ એ વિદ્યુત ક્ષેત્ર છે અને તે કેવી રાશિ છે? સદિશ. હવે જો વિદ્યુત ક્ષેત્ર E માં અન્ય કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રને લીધે તેના પર બળ લાગે છે, અને ક્ષેત્રને લીધે તેના પર લાગતું બળ F સદિશ બરાબર QE સદિશ. F સદિશ બરાબર શું થઈ જશે? QE સદિશ. તો પરિણામે ઉપરથી આપણે E સદિશ મૂકીએ તો K કેપિટલ Q સ્મોલ Q/R² ઇન્ટુ R કેરેટ, અથવા F સદિશ બરાબર Q કેપિટલ Q સ્મોલ Q/4πε0 R² ઇન્ટુ R કેરેટ. આમ વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે તથા તે તત્ક્ષણ ઉદ્ભવતું નથી, મતલબ કે તે જ સમય ઉદ્ભવતું નથી, તે વહન માટે ચોક્કસ સમય લે છે. હવે જો પરીક્ષણ વિદ્યુત ભારની મદદથી વિદ્યુત ક્ષેત્ર F બરાબર EQ0 સૂત્રથી જાણી શકાય. હવે આની અંદર E ને કરતા બનો એટલે F/Q0 થઈ જાય. અહીંયા Q0 જેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવામાં આવે છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, જેને B સદિશ R વડે દર્શાવાય. ત્યાં કહો સ્થિર વિદ્યુત ભાર હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ગતિમાન વિદ્યુત ભાર હોય તો પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, જેને B સદિશ R વડે દર્શાવાય. આ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે અને સમય પર આધારિત છે. વિદ્યુત ક્ષેત્ર એ સમય પર આધારિત નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ સમય પર આધારિત રાશિ છે. ત્યારબાદ આગળ આપણે વધીએ તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર મેળવો. તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો એના માટે બળનું સૂત્ર મેળવવાનું છે. ખાસ મહત્વનો ટોપિક છે કે એ આડછેદમાંથી વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ છે. V વેગથી ગતિ કરતા Q વિદ્યુત ભારથી રચાતો પ્રવાહ I બરાબર NAVQ. બરોબર. ચેપ્ટર નંબર 3 ની અંદર તમે દરેક ડ્રિફ્ટ વેગ શીખી ગયા છો. અહીંયા આ V એ ડ્રિફ્ટ વેગ જ લેવાનો છે, બરોબર. પણ જો dl જેટલા નાના ખંડ હોય તો રહેલ વિદ્યુત પ્રવાહ IDL સદિશ બરાબર NAVQ dl સદિશ. તો પરિણામે IDL વિદ્યુત પ્રવાહ ખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ DF સદિશ બરાબર IDL સદિશ ક્રોસ B સદિશ. IDL સદિશ ક્રોસ B સદિશ. ઉપરથી IDL ની કિંમત મૂકીશું તો DF સદિશ બરાબર NAVQ dl સદિશ ક્રોસ B સદિશ. હવે અહીંયા dl એટલે કે સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે. V એટલે વેગ એ પણ સદિશ છે, એટલે આપણે કોઈ પણ ને દર્શાવી શકાય. તો પરિણામે NADL QDL V સદિશ ક્રોસ B સદિશ. આ મળી ગયું મને સૂક્ષ્મ બળ.
તો પરિણામે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું કુલ ચુંબકીય બળ Fm બરાબર dF અપોન NaDL. NaDL એટલે એકમ કદ પર લાગતું બળ. તો પરિણામે ઉપરથી dF ની કિંમત મૂકીએ સમીકરણ 1 પરથી. તો NaDL ક્યુ V ક્રોસ B અપોન NaDL ઉડી ગયા. પરિણામે Fm બરાબર ક્યુ V સદિશ ક્રોસ B સદિશ એટલે ક્યુ VB સાઇન થીટા ઇન્ટુ n, જ્યાં થીટા એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. હવે F બરાબર ક્યુ VB સાઇન થીટા એની લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓ પહેલું કે આ જે Fm ચુંબકીય બળ છે એ ક્યુ VB પર આધાર રાખે, એટલે કે વિદ્યુત ભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર પર તે આધાર રાખે છે. બીજું, Fm બરાબર ક્યુ VB સાઇન થીટા એ V અને B નો સદિશ ગુણાકાર છે. એમાં જો થીટા બરાબર 0 હોય તો Fm બરાબર ક્યુ VB સાઇન 0, સાઇન 0 ની કિંમત 0 એટલે 0. જો થીટા બરાબર 180 હોય તો Fm બરાબર ક્યુ VB સાઇન 180, સાઇન 180 ની કિંમત પણ 0, પરિણામે 0. એટલે ચુંબકીય બળ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે લાગે છે. શું? ચુંબકીય બળ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવું લાગે છે? લંબ રૂપે. અને તેની દિશા એ જમણા હાથના સ્ક્રૂનો નિયમ, જે તમે ધોરણ 10 માં પણ ભણ્યા હતા, 11 માં પણ ભણ્યા હતા અને આગળના ચેપ્ટરોમાં પણ ભણી ગયા છો. જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય, મતલબ કે વિદ્યુતભાર સ્થિર છે, સ્થિર હોય તો એનો વેગ v0 થઈ જશે. પરિણામે એના પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર ક્યુ VB સાઇન થીટા, એમાં v0 લઈ લો તો માટે બળ 0 મળે. એટલે સ્થિર વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. હવે આવે છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા, એના એકમો. બરોબર છે? તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને તેના એકમોમાં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળનું મૂલ્ય F બરાબર ક્યુ VB સાઇન થીટા તમે જાણો છો. એમાંથી હું B ચુંબકીય ક્ષેત્ર એને હું કરતા બનાવી દઈશ તો F અપોન ક્યુ V સાઇન થીટા થઈ ગયું. હવે જો Q બરાબર 1 કુલમ લેવામાં આવે, V બરાબર 1 મીટર સેકન્ડ -1 લેવામાં આવે અને થીટા બરાબર 90 લેવામાં આવે તો B બરાબર F થશે, કારણ કે સાઇન 90 ની કિંમત 1. આમ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા થશે કે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ફરીથી, એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. તેનો એકમ, તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમમાં પેલા B નો એકમ તો F બરાબર QV અપોન 60. F એટલે બળનો ન્યૂટન, વિદ્યુત ભારનો કુલમ, વેગનો મીટર પ્રતિ સેકન્ડ. આ તો ત્રિકોણમિતીય વિધેય છે એટલે એને કોઈ એકમ હોય નહીં. બરોબર? અહીંયા કુલમ પર એમ્પિયર એટલે મીટર, કુલમ પર મીટર સેકન્ડ ઇનવર્સ એટલે મીટર કહેવામાં, એમ્પિયર કહેવામાં આવે, એટલે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આ ન્યૂટન એને જૂલમાં ફેરવે એટલે જૂલ પર મીટર બરાબર ઇન્ટુ એમ્પિયર મીટર એટલે જૂલ પર એમ્પિયર મીટર સ્ક્વેર. આ ચુંબકીય ક્ષેત્ર જેનો SI એકમ લેવામાં આવે છે ટેસ્લા. શું લેવામાં આવે છે? ટેસ્લા. CGS એકમ ગોસ છે અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. 1 ગોસ બરાબર કેટલા જોવા મળશે? 10⁻⁴ ટેસ્લા.
હવે ફાઈ બરાબર એ બી, આ ફાઈ એટલે આપણે શીખી ગયા છીએ વિદ્યુત ફ્લક્સ યાદ હોય તો, બરોબર. એના પછી બી બરાબર ફાઈ અપોન એ, ફાઈ નો એકમ વેબર મીટર -2, બરોબર. આના પરથી પણ બીજો એકમ થશે વેબર મીટર -2. હવે આવે છે ત્યાર પછી લોરેન્ટ્ઝ બળ નું સૂત્ર તારવો. ખાસ મહત્વનું છે કે લોરેન્ટ્ઝ બળ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ પસાર થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય, એમાંથી કણો જ્યારે પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ Fe બરાબર QE, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ Fm બરાબર Q V ક્રોસ B ભણી ગયા. આ પહેલા ચેપ્ટરમાં આવી ગયું, આ અત્યારે ભણે આપણે. તો લોરેન્ટ્ઝ બળ એટલે બંનેનો સરવાળો, QE સદિશ પ્લસ QV સદિશ ક્રોસ B સદિશ, Q કોમન, E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આ જે સૂત્ર મળે છે તે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મળે છે. હવે ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારિત સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. એ આડછેદનું ક્ષેત્રફળ અને I વિદ્યુત પ્રવાહ ધરાવતો સળિયો છે જેની લંબાઈ L છે. સળિયામાંથી પ્રવાહ ધન Y દિશામાં પસાર થાય છે, એટલે IL જેટલો ખંડ થયો. ચુંબકીય ક્ષેત્ર B ધન Z દિશામાં છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD અને દરેક ઇલેક્ટ્રોન પર ધન X દિશામાં બળ લાગે છે. એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં વહેશે, બળ આ દિશામાં લાગશે. તો પરિણામે દરેક ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્ટ્ઝ ચુંબકીય બળ F સદિશ બરાબર -E ઇલેક્ટ્રોન છે એટલે VD ક્રોસ B. VD એટલે કે ડ્રિફ્ટ વેગ. જો સ્મોલ n એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો L લંબાઈના વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ કદ. કદ એટલે કે A ઇન્ટુ L. પરિણામે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો કુલ બળ કેપિટલ F બરાબર કેપિટલ N ઇન્ટુ સ્મોલ f. કેપિટલ N ની કિંમત સ્મોલ n AL અને F ની કિંમત તો NAE માઇનસ LVD સદિશ ક્રોસ B સદિશ. તો F બરાબર NAE VDL ક્રોસ B. VD કોમન, NAE VD L ક્રોસ B. NAE VD એટલે પ્રવાહ I, જે ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું. I બરાબર Q ના વળી. તો એના પછી પ્રવાહ ઘનતા J બરાબર I અપોન A. J બરાબર NEVD, J બરાબર શું હશે NEVD. તો F બરાબર I L સદિશ ક્રોસ B સદિશ. આમ બળનું મૂલ્ય F બરાબર BIL sin થીટા. F બરાબર શું છે BIL sin થીટા. થીટા એ B અને I વચ્ચેનો ખૂણો છે. આ બળની દિશા તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અનુસાર મળે છે. આને બિલ પણ વંચાય. શું વંચાય છે? બિલ. જો અહીંયા થીટા બરાબર 0 હોય અથવા 180 તો F બરાબર BIL sin 0 એટલે શૂન્ય બળ મળે. અને જો થીટા બરાબર 90 હોય તો F બરાબર BIL sin 90, sin 90 ની 1 એટલે BIL મહત્તમ બળ મળે છે. જો તમને આ રીતે જ ભણવા મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.